500 મેં એવો મેસેજ મોકલ્યો. ફીલ લેવું તું કંદર પીપી કરીએ તો કેવું થાય? હે 120 વિડીયો પછી જાગૃત નાગરિક તરીકે કોલેબ આઈડિયા આપણે 5 જણ ડાયપર વગર મૂતરી દઈએ. પ્લીઝ વેલકમ એસપી ઇન્ડિયા. Hey! Please, a huge applause for SP India, everybody. સિદ્ધાર્થ પ્રજાપતિ. કેટલા લોકો અહીંયા સિદ્ધાર્થના વિડીયોઝ છે? મેક સમ નોઇઝ. એક વખત એસપી એ એક્સેન્ટમાં બોલ દે ને, એકદમ પેલા ચીડાયેલા એક્સેન્ટમાં જે તું વિડીયો બનાવે છે. અરે મનનભાઈ પણ એના પૈસા લાગે. So yes, we have SP India in the house, one of the great content creators જે ગુજરાતમાંથી અમદાવાદમાંથી બહુ જ જોરદાર કામ કરી રહ્યા છે અને મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે. અને એસપી ઇન્ડિયાને ઘણા બધા લોકો અહીંયા ઓલરેડી ફોલો કરે છે. તો એસપી, તમારા મોઢે આજે સાંભળ્યું છે કે કઈ રીતે આ જર્નીની શરૂઆત થઈ અને કેમ? બેઝિકલી એવું છે કે બધા પોતાના આમ અંદર શરીરમાં પેશન્સ હોય આમ કે મારે આ કરવું છે, બરાબર? પણ તમારી જ્યારે 3 પેઢી ઉપર ગરીબી જુઓ ને તમે, પછી તમને કંઈક નવું કરવાની ઈચ્છા થાય. બરાબર. અને હું એ પેઢીનો 4થી પેઢી છું. ધેટ્સ વાય કે હવે આ પેઢીમાં કંઈક કરવું પડશે. હા, નહીં તો પછી પાછળ તો હાવ જાય એવું થશે, એમ ખાવાના નહીં રહે. તો હવે કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે? ઘરમાં પૈસા, અનાજ બધું બરાબર છે? લગભગ. તો એ મારી મમ્મી નહીં માનતી. કેમ? શું કરું છું કે તું? પછી કોઈ મતલબ રિલેટિવ્સ કે બધા આયા હોય, સિદ્ધાર્થ આ વિડીયો બનાવી ખાય છે, ખબર નહીં શું કરે છે. અચ્છા, હજુ બી એવું લાગ્યું નથી કે કઈ મોટું નામ હા, કર્યું? કેમ કે મેં આપણને બેંક ટ્રાન્સફર કરું છું ને એટલે રોકડા નથી આપતો. એકચ્યુઅલી મા બાપનું એવું જ હોય છે, એમને લાગે છે કે ડિજિટલ કરન્સી છે જ નહીં. એમને એવું કે જીપે ખાલી એક વોટ્સએપનો મેસેજ છે, આ લોકોને આગળ જઈને નહીં ખબર પડે. હા, અરે મારા પપ્પા તો મને જીપે માં મેસેજ કરે છે કે હું એમને કહું ને કે ભાઈ 500 રૂપિયા મોકલો ને તો એ 500 મેં એવો મેસેજ મોકલ્યો. મેં કીધું વાલમાં પે વાળું દબાવવાનું હોય. હવે મારી મમ્મી 77 વર્ષની છે અને એના સાથે પ્રોબ્લેમ એવો છે કે એનું બધું જેટલું બી બેન્કિંગ છે એ મારા ફોન પર એપ્લિકેશનમાં બધું આવી જાય. તો મમ્મી એવું જોયું બેલેન્સ કેટલું આવ્યું કે નહીં, પેલી એફડી લિક્વિડેટ થઈ તે. તો મેં જોયું હા મમ્મી લિક્વિડેટ થઈ ગઈ છે, આટલું બેલેન્સ છે. સારું, જા પાસબુકમાં એન્ટ્રી પડે. મેં પાસબુકમાં એન્ટ્રી પાડવાની જરૂર નથી દોસ્ત, આ છે આટલું, આ સામે આપ્યું છે. એ ઇન જનરલ આઈ થિંક એ લોકોને થાય છે. એમને એવું છે કે નેટ બેન્કિંગ બનાવવાનું નહીં તો કોઈ રૂપિયા ચોરી લેશે. કેશ લઈને જ આન. મેં કીધું રસ્તામાં કોઈએ ચપ્પુ બતાવ્યું તો કે એને તો આપણે જોઈ શકીએ ને. એક પોઈન્ટ એટલે ચપ્પુ જોડે જોઈને હાસ તું લઈ જવા લાયક છે એવું કઈ નહીં. પણ હવે કેવું નામ થઈ ગયું છે એસપી આમ સમાજમાં, એટલે તારા મિત્ર વર્ગમાં અને તારા ફેમિલીમાં લોકો કઈ રીતે તને ઓળખે છે, જાણે છે? આવે ને બધા ફોટો પડાવે ને પછી તો છેલ્લો સવાલ તો એક જ હોય, મળી જાય આમાંથી? શું મળી જાય એવું પૂછ્યું? અલે પૈસા મનનભાઈ એ બધું એ મળે પણ બધા એટલે બધા પૂછતા હોય ને, એમને પંચાયત તો કે કેટલું કમાઈ લેતો હશે. તો તું સાચો જવાબ આપે કે એને ટાળી દે? ના, નહીં મળતા. હજુ એમ જ કહું, માગવા આવી જાય ક્યાં જવું? કેમ કે મારા અમે ગરીબ તો આજુબાજુ વાળા ગરીબ જ હોય ને. મેન્ટાલિટી ના જાય. પણ હવે એસપી આપણે અગર વાત કરીએ કોન્ટેન્ટ ક્રિએશનની, તો અમે જેમ કે કોમેડી ફેક્ટરી વાળા અમુક વસ્તુનું ધ્યાન રાખીએ કોન્ટેન્ટ બનાવતી વખતે. તો શરૂઆતમાં કોઈ એવો ડર હતો કે આજુબાજુના લોકો શું કહે છે, સમાજ શું કહે છે, પરિવાર શું કહે છે, મિત્રો શું કહે છે? એ ડર કઈ રીતે કાઢવાનો? અને બીજી વસ્તુ એ કે કોન્ટેન્ટ બનાવતી વખતે તમે કોઈ એવી 2-3 વસ્તુ ધ્યાનમાં રાખો છો કે હા ભાઈ આ હોવું જોઈએ કોન્ટેન્ટમાં તો લોકો સુધી વાત પહોંચે? હા, જો બેઝિકલી હું એ રીતનું વિચારું છું. સપોઝ નવરાત્રી લઈ લો, બરાબર? નવરાત્રી લઈ લીધી. હવે પહેલાં એ વિચારું કે બીજા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ આજુબાજુના લોકો કઈ રીતનું બનાવશે. થોડું ઉપરથી આપણે આટલા ટાઈમથી કામ કરીએ એટલું નોલેજ હોય જ કે આ રીતનો વિડીયો બધા બનાવશે, બરાબર? આપણે આમ પકડવાનું, રાઈટ? એટલે પછી કોઈ પણ જે ફર્સ્ટ થોટ હોય એ નહીં કરવાનો, હા. એ થોટને ફેરવીને આપણે આવી રીતે કાન પકડવાનું, બરાબર છે? ખબર છે આપણે ત્યાં એટલા સ્માર્ટ લોકો છે કે લગભગ કોઈ આ વિડીયો જ્યારે બહાર આવે ને તો લિટરલી એક માણસ 30 દિવસ સુધી આવી રીલો નાખતો રહેશે. ડેલી હા, કે કદાચ આ ચાલી જાય આવું જ કહેતો હતો.
અમુક તો 30 દિવસ સુધી હવા ફરશે કે આના લીધે મિલિયન વ્યૂ આવે કે હોઈ શકે છે એવા અંધશ્રદ્ધાળુ લોકો હોઈ હોય શકે છે હા એ લોકોને વાયરલ થવું હતું હોય ને એટલા માટે એ લોકો કશું પણ કરવા માટે તૈયાર છે મેં કર્યું હતું શું એડલ્ટ ડાયપર પહેર્યું હતું વિડીયોમાં કેમ? કેમ કે આમ ફીલ લેવું હતું કે અંદર પીપી કરીએ તો કેવું થાય પણ એનું કામ જ છે કે ફીલ ના આવવી જોઈએ. હા એનું ડાયપરનું કામ જ છે કે ફીલ ના પણ આવવી મારે જોઈએ. લેવી હતી ફીલ પણ પછી એવું થયું કે વિડીયોમાં લાઈક કરતા ગાળો વધારે હતી તું પુનિત સુપરસ્ટારના વિડીયો ઓછા જો એટલે એ આના જોઈને ચાલુ કર્યું એને હા, એ possible કે કેવું લાગે? પણ વચ્ચે એસપી તે શરૂઆતમાં ગુજરાતી વિડીયોઝ બનાવ્યા અને પછી એકદમથી તે હિન્દી પણ ચાલુ કરેલું અને પછી હિન્દી બંધ કરીને પાછું ગુજરાતી ચાલુ કર્યું એનું કારણ શું તો એમાં એવું હતું કે ગુજરાતમાં વિડીયોઝ બનાવ્યા ગુજરાતીમાં હવે તો ચાલી ગયા ટાણી આવી હવે તો ચાલી જ ગયા ને પેન ઇન્ડિયા લેવલે જઈએ હિન્દી કન્ટેન્ટ બનાવીએ પછી ખબર પડી કે હિન્દી તો બોલીએ છે પણ નહીં સારું બોલતા એમ અંદર થોડો આપણો ગુજરાતી સ્લેંગ આવી જાય એટલે પથ્થર ફળાઈ જાય એમ આ શું એક દિવસ આવ્યો એ દિવસે નક્કી કર્યું કાલથી હિન્દી મૂકીશું ડન બનાવી બી દીધું એ દિવસે અને એ વિડીયો ચાલી ગયો પહેલા 3 વિડીયો ચાલ્યા પબ્લિક અરે વાહ હિન્દીમાં શું વાત છે 5-6 એમ ગાળો પડવાનું ચાલુ થઈ પછી 6-7 વિડીયો થયા અનફોલો ચાલુ થયા પછી લાઈકો ઓછી થઈ અમે ટોટલ 120 વિડીયો મૂક્યા હિન્દીમાં ઓહો બધા ફ્લોપ પછી એક દિવસ થયું કે આમાં તો પૈસા જ હશે એટલે 120 વિડીયો લાગે એના માટે હા એ કરતા પછી મેં વિચાર્યું કારું આમાં ખીચા ખાલી થાય છે બધું આમ કઈ મેળ પડતો નહીં પબ્લિક ગાળો દે છે મેં કીધું એક દિવસ એવો બી આવશે કે રોડ ઉપર જશે કોઈ ખંચેર છે મારે બરાબર મેં કીધું ના પાછું ગુજરાતી ચાલુ કરો પણ જાણો ગુજરાતી ચાલુ કર્યું ને પહેલા કરતા 3 થી 4 ગણો વધારે રિસ્પોન્સ આવ્યો આ વાત અને હવે ફાઇનલી ગુજરાતીમાં તમે એકદમ હવે બહાર નહીં જવું આપણો બરાબર છે સેટ બરાબર હવે પેન ઇન્ડિયા પણ નહીં દમણ હવે મેં સુધી. નક્કી કરી લીધું કે હવે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવીશ વાહ ક્યાં વાત છે વાહ 120 વિડીયો પછી જાગૃત નાગરિક તરીકે એને નક્કી કર્યું. પણ હિન્દીમાં આપણા 5માંથી આ ચિરવનું બહુ ઉપડી ગયું છે એને હિન્દી ટ્રાય કર્યું તો હિન્દીમાં ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ એટલે એ મેં જ લખ્યું છે એવું કોઈ કહેતું નથી મને પણ મને એવું હતું કે આવું ટાઇટલ રાખીશ ને તો એટલીસ્ટ 30,000 વ્યૂઝ વધારે આવશે અને આયા બી 12-13 હજાર વધારે વ્યૂઝ આયા રેગ્યુલર કરતા. હિન્દીમાં મારો ફેમ કેવો છે ચાલ હું તને સમજાવું તને ઇન્ટરેસ્ટ છે ને જાણવા કે મારો ફેમ કેવો છે કે 24 કલાકમાં 1 લાખ વ્યૂઝ આવી જાય હા. પણ પછી બીજા 1.5 મહિનામાં 13,000 વ્યૂઝ આવે છે પ્રિસાઇઝલી. તો મારું ફેન છે 1,13,000 લોકો અને એ પેન વર્લ્ડ છે હા. અમુક 14 લોકો માર્સ પર હશે યુ નેવર નો અને મને ખબર છે કે આમાંથી એકય ઉમેરાવાનું નહીં અનટિલ એન્ડ અનલેસ એ લોકો અંદર જ સેક્સ લે એટલે હું ખુશ છું આટલા ક્લાઉડથી. એટલે એમાં બેઝિક એમાં કેવું હશે ખબર છે કે જે બી તમારી ઓડિયન્સ છે 24 કલાકમાં 1 લાખ જણા જોઈ લે છે બાકીના બધા લોકો કહેતા જોતા નહીં એવા જવાબદાર 1 લાખ નાગરિક છે. પણ એકચ્યુઅલી ઓલ ધ બેસ્ટ યુ એસપી ગેમિંગ સિવાય આપણું કોલેબોરેશન ખાલી બચુભાઈમાં થયું છે પણ આપણે એકચ્યુઅલી બીજું બી કોલેબોરેશન કરવું જોઈએ યુટ્યુબ માટે ચોક્કસ યુટ્યુબ માટે ભાઈ તો વ્યૂ વધે હા એક કામ કરીએ ને કોલેબ આઈડિયા આપણે 5 જણ ડાયપર વગર મૂતરી દઈએ. કઈથી બનું નેક્સ્ટ વીક થી હું તારા આગળ તો વિચાર જતા નહીં મારા. પણ બધું પતે પછી પોતું કોણ મારશે આપણે બીજું કોણ હું મારું જ મારે તું તફાવત કેમ નહીં કરીશ આ શું ये देख हिंदू का कौन ये देख मुसलमान का कौन. જોરદાર છે પણ મૂવીઝમાં આવે તો વધારે મજા આવશે એકચ્યુઅલી ચોક્કસ યુ ડુ મૂવીઝ Yes. તને મૂવીઝ માટે અપ્રોચ આવે છે રોલ્સ માટે અડવિતરા કોઈ દિવસ કોઈ વિયર્ડેસ્ટ રિક્વેસ્ટ શું આવી તને કે આ શું છે યાર. એક પાલનપુર બાજુથી ફોન આવ્યો હતો મેં કહ્યું પહેલી વાત તો પાલનપુરમાં કોઈ પ્રોડ્યુસર હોય નહીં મને અમદાવાદમાંથી નહીં આવતા પાલનપુરમાંથી ફોન આવ્યો કઈ વાંધો નહીં રિસીવ કર્યો મેં એટલે મેં વાત કરી હલો તો કે હા એસપી ઇન્ડિયા જોડે વાત થશે હું એસપી ઇન્ડિયા જ બોલું છું બોલો તો કે એમના જોડે એક મૂવી બનાવવાની છે બરાબર આપણે
તો કંઈ વાંધો નહીં, એક કામ કરો, વન લાઇનર જે બી હોય મેલ કરી દો તમે. અડધા કલાક પછી મેલ આવ્યો. મેલનો જે સબ્જેક્ટનું સેક્શન હોય ને એમાં સ્ક્રિપ્ટ લખી હતી વન લાઇનર. આપણે યુઝ્યુઅલી લખીએ PFA, આણે લખ્યું છે PFS, પ્લીઝ ફાઇન્ડ સબ્જેક્ટ. But yes, let's open questions for SP India. Everybody, can we have the audience lights? Yes. યસ. હાય સો ક્વેશ્ચન એવો હતો કે જો ઇન્સ્ટાગ્રામ ના હતું તો તમે કેટલા લોકો અહીંયા ના હોતા અને ફોલો કરિયર ઉપર વાત આવી ગઈ અને સોરી ફોલોઅપ ક્વેશ્ચન છે એ કે ના તો તમે શું કરતા હોતા લાઈક હું પેલા તમે લોકો કહો પછી હું વિચારીને કહું. એટલે મેં વિચાર્યું જ નહીં બીજું શું કરે. ઇન્સ્ટાગ્રામ ના હોત કે યુટ્યુબ ના હોત કે સોશિયલ મીડિયા ના હોત તો પણ હું કંઈક ને કંઈક, હું આરજે હતો એટલે હું તો રેડિયોમાં કામ કરતો હતો અને કંઈક ને કંઈક વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં કરી રહ્યો હોત અથવા તો કળા ક્ષેત્રમાં જ કંઈક કરી રહ્યો હોત. મારું એવું છે કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કશું ના હોત તો બી મારામાં તો ટેલેન્ટ હોત તો મેં તો કદાચ આ જ કર્યું હોત ને તેના પછી જો બીજી કોઈ ટેલેન્ટ મને આવડે તો એ ગાડી ચલાવતા તો હું ઉબર ચલાવતો હોત. તમને કદાચ હું તો 5 સ્ટાર આપજો પ્લીઝ, જો કોઈ દિવસ મળો હું તો. Y2K કરતા પહેલાથી એક્ટિંગ કરું છું, તો હું તો એક્ટિંગ જ કરતો હતો. Y2K શું હોય એટલે 2000 મિલેનિયમ એવું ડાયરેક્ટ બોલ ને તું એટલું. પણ એવું મારું બતાવું ને આમ પેલું ઓલરેડી એન્ડ્રોઇડ જેવી વાતો કરે છે આ ભાઈ તો. આઈ થિંક અમે સ્ટેન્ડઅપ તો જો એને પર્ટિક્યુલર ઇન્સ્ટાગ્રામ પૂછ્યું તો મારો તો વિડીયો યુટ્યુબ પર પહેલા ચાલેલો. પણ સ્ટેન્ડઅપ તો કરતા જ હોત કારણ કે અમને બધાને એ આર્ટ ફિલ્ડમાં પહેલેથી મજા આવતી હતી. ખાલી મીડિયમ જુદું હોત. પછી હું ટિકટોક પર આમ કરીને નાચીને તને અહીંયા બોલાવતો, પણ હું બોલાવતે ખરો એટલે. અને ટિકિટ ખરીદીને આવતો પણ તું ખરો. હા 2011 એકચ્યુઅલી અમે સ્ટેન્ડઅપ કોમેડી મેં તો શરૂઆત કર્યું 2011 થી. દેટ વોઝ ઇવન બિફોર યુટ્યુબ ચેનલ જે અમે શરૂ કરી. ઓર્કુટ જસ્ટ અબાઉટ ટુ ડાય હતું અને ફેસબુક ઇન્ટ્રોડ્યુસ થયું હતું. ત્યારે બધા એકબીજાને ટેસ્ટી લગતા હતા. ટેસ્ટિમોનિયલ્સ. આખું બોલો યાર. એકબીજાને આવું કેમ લખે કોઈ? એટલે એ જ. બરાબર છે. SP તું શું કરતો? મેં મારું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હતું ક્યાં બાત. P&U's નું. સ્કોપ છે, બહુ સ્કોપ છે. કેટલો સ્કોપ. દરેક દિવસે અલગ અલગ પ્રકારના લોકો મળે તમને. હા. કોકને ઝાડા થયા હોય, અરે કોકને કબજિયાત થયો હોય, કબજિયાત વાળા 4 વખત આવે, ઝાડા વાળા 4 વખત આવે. તું એમને ડાયપર ના આપી દે નહીં તો ધંધો બંધ થઈ ના જાય. બોલો. All right, round of applause for SP. Everybody, come on. That was the live Lavari of SP India. Thank you so very much. મિત્રો, જીવન તમારું સફળ થશે અગર તમે 3 જણાને આ વિડીયો ફોરવર્ડ કરશો અને 3 જણાને કહેશો, તમારી જાતને પણ કહેશો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે 1.5 લાખ બાકી છે આપણને 1 મિલિયન ફેમિલી સુધી પહોંચતા યાર. 170 બાકી છે પણ ઠીક છે. તમને નેક્સ્ટ કયો સેલિબ્રિટી જોવો છે આ શોમાં એ નીચે કોમેન્ટમાં લખો અને પ્રાર્થના કરો કે હા પાડે. હા.